સૌથી પહેલાં તો આજના આ પત્રકાર પરિષદમાં આ સૌ પ્રેસ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. રાજકોટ વોર્ડ નંબર 68 આમ આદમી પાર્ટીનો ઇન્ચાર્જ મારું નામ રાહુલભાઈ ભુવા છે. મને થોડા સમય પહેલાં વોર્ડ નંબર 4ના પરેશભાઈ પીપળિયા દ્વારા એક બદનક્ષીની નોટિસ આપવામાં આવેલી છે અને સમગ્ર ઘટના એ હતી કે તિરુપતિ સોસાયટીના વિસ્તારના લોકોએ ત્યાં રોડ ઉપર દુકાનો બની ગઈ હોવાથી પોતાનો રોડ નાનો થઈ ગયો હોવાથી મને બોલાવેલ હતો અને ત્યારે હું ત્યાં ગયો અને તપાસ કરી અને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે રોડ ઉપર દુકાનો બનાવી નાખવામાં આવેલી છે. ત્યારબાદ મેં ત્યાંના અધિકારી ને વાત કરી શ્રીવાસ્તવ સાહેબને, પણ એને કોઈ રસ ન લીધો એટલે બીજે દિવસે મીડિયા મિત્રોને મેં બોલાવેલા હતા અને મીડિયા મિત્રોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીડિયા મિત્રોએ આ સમગ્ર ઘટના ઉજાગર કરી અને કમિશનરશ્રીને પણ સવાલ પૂછેલા અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક જે રોડ ઉપર દુકાનો બનાવવામાં આવેલી હતી અને એ દુકાનોને નોટિસ આપવામાં આવી કે ભાઈ આ 15 દિવસમાં દુકાનો શા માટે ખાલી ન કરવી, આ અંગેની નોટિસો આપવામાં આવી અને દબાણ દૂર કરવાનું કહ્યું. તો ત્યારબાદ આ ઘટના સ્થાનિક કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાને ન ગમી અને એમને મને બદનક્ષીની નોટિસ આપી છે. આ નોટિસ આપની સમક્ષ હું એ દર્શાવું છું. આ નોટિસ એમને મને આપેલી છે અને ત્યારે આજે આ પ્રેસ વાર્તાના માધ્યમથી હું એમને અને સમગ્ર જનતાને પણ કહેવા માંગુ છું કે એ જગ્યા, એ દુકાનો કઈ રીતે અને કેવી રીતે કોની માલિકીની છે અને કોને આપેલી છે. આજે એ દુકાન જેમને વેચેલી છે એમાંના એક વ્યક્તિ મેપાભાઈ ભરવાડ એમનું નામ છે અને મેપાભાઈ ભરવાડે 9.5 લાખ રૂપિયા આ વ્યક્તિઓને અલગ અલગ આપેલા છે અને આજે એ મેપાભાઈ ભરવાડ પોતે પોતાના 9.5 લાખ રૂપિયા લેવા માટે પણ તલપાપડ કરી રહ્યા છે અને એ દુકાનો ખાલી કરાવવા કે દુકાનો બીજા કોઈ ન લે એ ઉદ્દેશથી જ એ સમયે મેં આ મુદ્દા લોકોની સમક્ષ, જનતાની સમક્ષ મૂકેલો હતો. આજે આ પ્રેસ વાર્તામાં બરાબર જે દુકાન ખરીદનાર વ્યક્તિ છે કે જેના પૈસા ગયા છે અને જે દુઃખી છે, જે રડી રહ્યા છે, એ મેપાભાઈ ભરવાડ પણ ખૂબ પોતે ઉપસ્થિત છે. તો હું મેપાભાઈને બોલાવીશ, આપ એમની પરિસ્થિતિ જુઓ. મીડિયા મિત્રોને પણ વિનંતી કરીશ કે મેપાભાઈ પોતે વિકલાંગ છે, શારીરિક રીતે પોતે એમની જુઓ, આવા હાલત જુઓ. અહીંયા આવો મેપાભાઈ. આ વિકલાંગ વ્યક્તિ છે કે જે ચાલી પણ શકતા નથી. આ વિકલાંગ વ્યક્તિએ પોતાની અહીં બેસો મેપાભાઈ બેસો. આ વ્યક્તિએ 9.5 લાખ રૂપિયા દુકાનના આપેલા છે અને આ વ્યક્તિ એ પોતાની રાત દિવસની કમાણી ભેગી કરી અને એમને આપેલા છે અને એના તમામ પુરાવા મેપાભાઈ એ ફાઇલ ક્યાં આપની બેન આવો અહીંયા, આ એમના વાઇફ છે અને તમામ પુરાવા આજે હું મીડિયા સમક્ષ મૂકું છું કે કઈ રીતે કેની માલિકી કેવી રીતે. બેસો બેન. હવે મેપાભાઈને આ વ્યક્તિઓએ દુકાન વેચી છે. એમાં આ વ્યક્તિઓના મેપાભાઈએ નામ ફોટા સહિત આપેલા છે. એમાં વોર્ડ નંબર 4માં રવિભાઈ ગોંડલિયા એક ડૉક્ટર છે બરોબર, એમને 9.5 લાખ રૂપિયા મેપાભાઈ આપેલા છે. એમની સાથે હતા વલ્લભભાઈ પીપળિયા અને પરબતભાઈ રંગાણી. આ 3 વ્યક્તિઓએ સાથે મળી અને મેપાભાઈ સાથે ડીલ કરી હતી. વાત એટલી નથી કે ભાઈ આ 3 વ્યક્તિઓ ડીલ કરી 9.5 લાખ રૂપિયા લીધા, બદલામાં આ વ્યક્તિ એને ડોક્યુમેન્ટમાં કહી શકાય ને લખીને આપેલું છે સૂચિતમાં. હવે જ્યારે મેપાભાઈ આ વ્યક્તિને શૈલેષભાઈ આસોદરિયા નામના વ્યક્તિ છે, શૈલેષભાઈ આસોદરિયા નામના વ્યક્તિ આખી ફાઇલ બનાવીને આપેલી છે અને ફાઇલમાં મેપાભાઈએ 9.5 લાખ રૂપિયા આપેલા છે. ફાઇલમાં માત્ર 1 લાખ રૂપિયાનું લખાણ કરવામાં આવેલું છે, માત્ર 1 લાખનું લખાણ. અને જ્યારે મેપાભાઈ શૈલેષભાઈને ફોન કરીને પૂછે છે કે ભાઈ મારે હવે શું થશે, મારા 9.5 લાખનું શું થશે, ત્યારે શૈલેષભાઈ એવો જવાબ આપે છે, અરે ભાઈ હું આપને ઓળખતો પણ નથી. અને જ્યારે પૈસા અલગ વ્યક્તિઓ લે છે, દસ્તાવેજમાં અલગ વ્યક્તિઓ સિગ્નેચર કરે છે, સાઇન કરે છે અને જ્યારે એમની પાસે જવામાં આવે છે ત્યારે આ લોકો એવો જવાબ આપે છે કે મને આ વિશે કંઈ જ ખબર નથી. તો સાથે મળી અને આ બધા લોકોના રૂપિયા લૂંટી રહ્યા છે. સાથે મળી આવા ગરીબ માણસો, વિકલાંગ માણસો બરોબરના રૂપિયા લૂંટી રહ્યા છે. આજે હું એ તમામ લોકોને કહેવા માંગુ છું કે આ બધા જની પાછળ જો કોઈનો હાથ હોય તો એ કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાનો જ છે.